જ્યાં એન્ટર થવા માટે ઘણા બધા લોકો પાસે ચેકઅપના ચૂકવવા પણ નથી, એટલે એ લોકો પગ જ ના મૂકે. એસવીએનએમ કઈ રીતે કાર્યરત છે? અત્યારે હાલમાં આપણી 3 સંસ્થાઓ છે. એક અડાજણમાં છે, એક મજુરા ગેટ ઉપર છે અને એક સુપા ગામમાં છે. 3 જગ્યાએ નામ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. આ 3 જગ્યાએ અમે સેવા કેન્દ્ર રાખ્યા છે. સેવા કેન્દ્ર એટલે શું? એક અલગ યુનિટ જ છે જ્યાં એન્ટર થવા માટે ઘણા બધા લોકો પાસે 500 રૂપિયા 300 રૂપિયા ચેકઅપના ચૂકવવા પણ નથી. અથવા હોસ્પિટલમાં જાય એટલે ખબર હોય કે 1000 રૂપિયા મારા જતા રહેશે, એટલે એ લોકો પગ જ ના મૂકે. તો એ જગ્યાએ જે કોઈ પણ એન્ટર થાય એનું બધું જ જે નિદાન છે, તપાસ છે, બધું જ નિઃશુલ્ક થાય. કેટરેક્ટ સર્જરીની જરૂર પડે તો એ પણ નિઃશુલ્ક થઈ જાય. એની સાથે ઘણાને ઝામર છે, પડદાની બીમારીઓ છે, જે મોટા રોગો હોય આંખોના, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ છે, આ બધા જે બીમારીઓની ટ્રીટમેન્ટો છે, જો એને આવી પરિસ્થિતિ છે તો એ ઓલમોસ્ટ અડધા દરે એમને ત્યાં કરી દેવામાં આવે કે જે ખાલી ખર્ચો કાઢી શકે છે. અને આ બધા પેશન્ટો ટ્રીટમેન્ટ લઈને જાય અને ધારો કે પેશન્ટને સમજો એટલાય પૈસા નથી એની પાસે કે અડધો દર પણ આપી શકે એમ નથી, તો અમારી પાસે ડોનર્સનું ગ્રુપ છે. એટલે અમે એ માણસ છે એની બધી જ પરિસ્થિતિ એમના જ મોઢે એ ગ્રુપમાં મૂકી દઈએ છીએ. અને આજ સુધી એવું નથી થયું કે કોઈની જરૂરિયાત હોય અને ટ્રીટમેન્ટના પૈસા ના આવ્યા. એટલે કોઈ પણ માણસ અંદર એન્ટર થાય તો ટ્રીટમેન્ટ વગર નથી જતો.